ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ને જય માં માંગલ બધાને. કેમ છો ફેમિલી? મજામાં જશો, કારણ કે આપણા દેશી ગામડાના વિડીયા જોતા હોય એ મજામાં કેમ ન હોય તો એ મજામાં આવી જાય. તો ફેમિલી, આજે આપણે વાવવાનું હતું, હું જે કોરવણ કરતો હતો એનો શોર્ટ વિડીયો તમે બધાએ જોયો જ હશે, અને ન જોયો હોય તો આપણી ચેનલમાં છે જોઈ આવજો. કોરવણ કરી નાખ્યું છું, તમે જોઈ લો. બધું કમ્પ્લીટ. એ હવે છે એનું સાહણું મારું છું, ગામડામાંની ભાષામાં બોલું છું, એટલે થોડીક તમને બીજા લોકો જે બહુ જોતા હશે એને તકલીફ પડશે. તો હું સાહણું મારું છું આપણું બ્લુ હોર્સ, મિની બ્લુ હોર્સ, એનાથી આ દાંતી મારું છું. અને જુઓ કેટલા બધા છે એ તમે જોઈ શકો છો. પશુ તો ન કહેવાય પણ પક્ષીઓ છે. આખા પડામાં જે સિંગ હતી એ સિંગ પડીથી એ બધા ખાય છે. તો મિત્રો, અત્યારે હું હાંકું છું ને 2 મિનિટ ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું પાણી પીવા. તો ઘણા ટાઈમ પછી મને છે મારી વાડીની અંદર અળસિયું જોવા મળ્યું. શું કહેવાય? અળસિયું. અળસિયું છે એ મિત્રો ખેડૂતનું મિત્ર છે. આ જેની વાડીમાં ન હોય ને એની વાડીમાં ઉત્પાદન નહિવત માત્રામાં હોય તો ખરું જ તે, પણ નહિવત માત્રામાં હોય છે. કારણ કે તમે જુઓ ને તો આ અળસિયું છે ને એ જમીનને ખોરવીને એને ખાતર જે દેશી આપણે ભેંસોનું કે ગાયનું ભરીએ છીએ એની માત્રા પૂરી પાડે છે. આ અળસિયું મિત્રો બહુ કામ આપે છે, જે ખેડૂતનું મિત્ર કહેવાય છે. તમે હજી એકવાર વ્યવસ્થિત જોઈ લો. હજી તો આ આખું નથી મિત્રો, એટલે આ બચ્ચું છે એમ. મોટું અળસિયું નથી, નકર મોટું અળસિયું બે બાજુ ચાલી શકે. તો આ મિત્રો આવું હોય છે. બાકી તો હજી આમાં વાવવા બાવાનું કામકાજ છે એ કમ્પ્લીટ કરવાનું છે. રાજુભાઈ પિક્ચર જોયું છે ખતરનાક ખિલાડી 2. તો આપણે હીરો બીરો નથી, કારણ કે આપણે એની એક્ટિંગ ન કરી શકીએ. થોડીક મિસ્ટેક પડે છે મિત્રો, પણ ટ્રાય વિલ બી સક્સેસ. તમારો બધાનો સાથ સપોર્ટ હશે તો આપણે એકવાર સક્સેસ થઈશું. તો મળીએ આગળ, ત્યાં સુધી બની રહો. પછી તો જુઓ મિત્રો, આપણું બ્લુ હોર્સ ગીત વગાડતું સડી ગયું છે પાટે. અને આપણે બધા છે ને બધું કામ સાહણું મારવાનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી આપણું ટ્રેક્ટર કટર મારે છે, કારણ કે એમાં કરવાની છે થોડીક ડુંગળી. જે 2-3 કિલો રોપ વાવેલો છે એની ડુંગળી કરવાની છે, એટલે અમારો ભાઈ છે એ કટર મારે છે. થોડુંક મોડિફિકેશન કર્યું છે, હજી આપણે કરાવવાનું છે એનો વિડીયો આગળ. અત્યારે તો આપણે કામ ચલાવશે એ મોડિફિકેશન. ટીડિયા બાંધેલા છે. ભેગું થાને ભાઈ. તો ફ્રેન્ડ્સ, તમને કેવા લાગ્યા આપણા ગીત બીત તો બધું સાઈડમાં મૂકો, એ બધું સાંભળતા જ હોય. બાકી જો શેણા વાવવાનું કામ શરૂ છે. અમે કોરવણ કર્યું હતું ને ભીનામાં છે એ મોટું ટ્રેક્ટર ઠોક્યું, પણ વાંધો નહીં આવે, કારણ કે થોડુંક ફૂકા જેવું થઈ ગયું છે. એટલે વાવવાનું કામ શરૂ કરી દીધું. મારા ભાઈ વાવે છે, હું પાછળ ઊભો છું, કારણ કે ધૂળ માટી ન હરે એ માટે પાછળ ઊભું રહેવું પડે એમ છે. ને એ પાછો એક બ્રેક ઉપર વાળે છે, એટલે પાછું થોડુંક તકલીફ પડે છે પકડવાની, એટલે થોડુંક વિડીયો બનાવવામાં એમ થાય છે. તો એવું છે મિત્રો અમારા ગામડામાં. તો જો આવું હાલ્યા કરતું હોય. તમારે ક્યાં હાલે છે જરીક કોમેન્ટ મારી દેજો. પછી તો જુઓ મિત્રો, બપોરા થઈ ગયા ને અમારે તુલસીબેન મળી ઝાહોટવા ઓબા સાય ને કઢી ને ખીચડી ને જુઓ, અને ઓટ પણ બગડ્યા છે. એમ ડુંગળી ખાય છે. તો અમારે પણ આને જો કોમેડી, આનો વિડીયો બહુ ઇન્સ્ટામાં હારવાલો હતો મિત્રો, કંઈક 500 કે આજુબાજુ પગ્યો હતો. જો આવું હાલતું હોય છે. તો તમારે કેવું હાલે એ કોમેન્ટ મારો. બધા બેઠા છે, જમવાનું બાકી છે અમારે પણ. હવે અમે પણ જમી લઈએ, કારણ કે એક ઉપર થઈ ગયું છે ને અમારે હજી થોડુંક કામ પણ બાકી છે કરી. તો મિત્રો, આપણે જમી કાઢવીને કમ્પ્લીટ થઈને પછી હવે થોડોક સાંજની તરફ આપણા વ્લોગની પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ. આજે થોડોક નાનો વ્લોગ થશે, કારણ કે કાંઈ મળ્યો નહોતો એવો ખાસ કન્ટેન્ટ. તો આમ તો ખાસ જ કહેવાય, કારણ કે વાડીમાં બધું કામ કરતા હતા, અને શેણા બેણા બધું આપણે વાવી દીધું છે. થોડાક ઘઉં વાવ્યા, થોડીક જુવાર વાવી, થોડાક ટોડા વાવ્યા, બધું વાવ્યું છે. પછી જો આપણે વાડિયા બેઠા બેઠા ખજૂરનો આનંદ લઈએ છીએ. તમે આમ વિચારતા હશો અત્યારે ખજૂર, પણ ખાવાની સિઝનમાં, ખાવાની વસ્તુમાં સિઝન જોતા જ નથી આપણે, ગમે તે ઓન ધ સ્પોટ. તો જુઓ, કપા વીણીએ છીએ આપણે, મોજ કરીએ છીએ. ને આપણી મેના રાણી એનો બાપ પીડી છે, અને 2-3 ગાંહડી કપા વીણ્યો છે. થોડુંક ખડ વાઢવાનું છે. તો એવું છે મિત્રો, તમારે બધાને કેમ છે થોડું વ્લોગમાં જણાવી દેજો. ને હાલો, ખજૂર ખાવું હોય તો વહી આવો.
ફેમિલી સાંજનો સમય થઈ ગયો છે. ફાઇનલી આપણો વ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને જુઓ આપણે છે એ સિંગ માટેની કેરાપાળી બાંધી દીધી છે કમ્પ્લેટ. અને કપાસ એ અડધો વીણી નાખ્યો છે. ખળબળ થોડુંક લેવાનું તો એ લઈ લીધું. અને હવે ફાઇનલી આપણે આપણો અહીંયા વ્લોગ પૂરો કરી દેવો છે. જો મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો નાની કોમેન્ટ કરી દેજો. અને લાઈક આપી દેજો. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આવજો, બાય બાય.